सद्गुणशालिनं चिदचिदे व्याप्तं सदीयाकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतान स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय। માનકુવામાં શ્રીહરિ વાત કરતા કહ્યું, પ્રથમ અમારું અંગ કહીએ, પછી તમે બધા પોતપોતાના જીગજો. પહેલાથી આપણે પોતાનું કહીએ ને તો ક્યાંય ને ક્યાંય ઉડે. આમ એક આમ કે એક આમ કે આમ કે, એટલે ગુણાથી દોંડોજ યોગી આપે કે તમારું કયું અંગ? કે શરદીનું. કારણ કે એ નહીં, શરદી દેહના લફરા છે અંદરના. તો જો મહારાજ કે પહેલાં હું મારા અંગની વાત કરું, એને મળતું આવતું હોય તો વાત કરજો, નહીં તો છાના રહેજો, આકાશમાં ઉડતા નહીં. પહેલાં હું વાત કરું જમીનમાં ચાલવાની વાત, પછી તમારે અંગ મળતું આવે તો વાત કરજો, નહીં તો છાના મરજો. માનકુવામાં શ્રી વાત કરતા કહ્યું, પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. સરખાવ આપણું અંગ, સમાંતર જાય છે. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય. ઉમંગ થાય નહીં, બહુ ઉમંગ થાય. હરિભક્તને જોઈને બહુ ઉમંગ થાય અંતરમાં. બહાર ના દેખાય, અંતરમાં. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણે થાય છે આવું કહીએ. 40 વર્ષથી સત્સંગી છીએ. કોઈનો દોષ દેખાઈ જાય તો અંતર બહુ દુઃખ થાય છે ખરું? જરાય નહીં. યોગ્ય જ છે એવું કહીએ. હવે ન્યાય આપી દઈએ, બરાબર છે. મેં અવગુણ લીધો, બરાબર જ છે. એ છે જેવો લઠ્ઠો, ક્યાંથી ગુણ લેવા? શું ગુણ લેવાનું? લાવો આપણે ન્યાય તોડી નાખીએ. ભગવાન ખરીદે તો એમને અવગુણ આવજો. ભગવાન પોતે નિર્દોષ છે ને બીજા દોષ. કેવું કહેવાય? ભગવાનની જગ્યા આપણે લીધી ને આપણી જગ્યા ભગવાન લીધી. આવું થયું. શું કહું? જ્યાં વિચાર જેવી વાત છે. આપણે આશ્રિત થયા છે ભગવાનના. ગુણ બુદ્ધિવાળા છો એટલે બેઠા છો. ગુણ બુદ્ધિવાળા છો કે આશ્રિત છો? આશ્રિત છીએ તો આ કરવું પડે. આ ગુણ બુદ્ધિ બરાબર ચાલે. હવે આ અમલ મૂકે કે આપણે એમના આશ્રિત છીએ. છૂટકો નથી આ કર્યા વગર. મહારાજ પોતાનું શા માટે વાત કરે? વખાણ માટે. હું ભગવાન છું જો, અને તમે બધા લલ્લુ છો. એમના જેવા ગુણ એટલે મહારાજ પોતાની વાત કરે છે કે તમે આ રીતે વિચાર કરો. મનમાં એ ફેંકાફેંક વિચાર ના કરો. આમ વિચાર કે આમ કરે, મનમાં આવી રીતે ગોઠવતા રહે.
આ લાઈનમાં વિચાર કરો. જો સત્સંગનું સુખ લેવું હોય તો જો ટ્રેનમાં તમે બેઠા મુંબઈથી અમદાવાદ આવવા, બરાબર, સૂતા સૂતા અવાય, ખાતા ખાતા અવાય, ઝઘડતા ઝઘડતા અવાય, ગારો દેતા અવાય, મૌન રહીને તો અવાય. જે કરો ટ્રેન તમને અમદાવાદ પહોંચાડશે, મુંબઈ ઉપરે પહોંચાડશે. પણ ઝઘડતા ઝઘડતા તો કેવું સુખ આવે. આપણે જેટલા પેસેન્જર બાજુના એના બધાને હેરાનગતિ એવું થાય. અમે છે ને એકવાર કાશીથી જલગાંવ આવતા હતા ટ્રેનમાં. એવી આપણા વખતની વાત છે. સંત સ્વામી ને બધા સંતો હતા 68ની સાલમાં. બાપા છપ્પિયા ને પછી પાછા આવતા હતા. એટલે અમે કાશી સુરત આવવાનું હતું. તો જલગાંવ સુધી ઓલી ગાડી આવે પછી બદલવી પડે જલગાંવથી સુરત. તો હરિભક્ત ધીરુભાઈ હતા ને આપણા રાજકોટ વાળા ધીરુભાઈ, તેમને અમને બધું નાસ્તા પાણી બધું. પછી ઉનાળાના દિવસ હતા એટલે 2 માટલા પણ ભરી આપ્યા. ઓલા કાથીનું પેલું એનું હોય ને એવું લાવતા હતા ને તરત એક માટલું ફૂટ્યું, ફસકી ગયું. આખા ડબ્બામાં પાણી પાણી. અને પેસેન્જરો જે બગડ્યા એમના સામાન બહુ ભીનું થાય છે. એક સાધુ લોક કંઈ ખબર પડતી નથી, આવું લઈને ફરો છો આમ ને તેમ ને. તેમાં સાથે ઓલા હરિભક્ત હતા આપણે મહેતા કરીને, એને બધું લૂછી પોતું કરી નાખ્યું બધું. તો પછી બીજું ફૂટ્યું. જે બગડ્યા ને 2 તો ઊભા થઈ ગયા એકદમ ઝઘડવા માટે. માફી માગી, સંતોએ માફી માગી. ભૂલ થઈ ગઈ, ફરી વાર નહીં લઈએ. અમે નવા છીએ, પહેલી વાર બેઠા છીએ ટ્રેનમાં. વાત તો આવું ટ્રેન તો પહોંચાડી અમને, કાશીથી સુરત આવી ગયા. પણ જો આવું થાય ઝઘડતા ઝઘડતા અવાય, આવા સર્કસ કરતા કરતા અવાય. ટ્રેન તો પહોંચાડો તમને. તો આપણે જોવાનું એમ ભગવાનને આશય એટલે ભગવાન તો આપણને લઈ જશે અક્ષરધામમાં. એમનો રાહીપો નહીં થાય. એક પેલા ખેડૂત હતો, એક રાજા હતો ને, શિકારે નીકળ્યો. પછી જુદો પડી ગયા એના માણસોથી. પાછા આવતા હતા. તરસ બહુ લાગેલી, સખત તરસ લાગેલી. કંઈ પાણી મળે નહીં. દૂર ખેડૂત જોયા, બાજુ માટલું જોયું એને. ત્યાં જઈશું આપણે ને એ પાણી પાસે. પાણી પાસે આપણે 2 ગામ આપવા છે એને ઇનામ. ઓલાને શું થયું, એને રાજા પાસે ને માટલું ફોડી નાખ્યું. રાજાને કેમ આવું કર્યું? પાસે કે મેં નક્કી કર્યું તું મને પાણી પાઈશ, તને 2 ગામ આપીશ. ભલે મારો સંકલ્પ તો 2 ગામ તને આપીશ, ભલે તે પાણી પાયું કે ના પાયું. મારો સંકલ્પ 2 ગામ આપવાનું નક્કી. પછી દશેરાના દિવસ છે ને કચેરી ભરાય ને ત્યાં બધા પોતપોતા સુરતની વાત કરતા હોય. મને રાજાએ 5 ગામ આપ્યા. શાના માટે? સુરવીરતા, દુશ્મનને માર્યા. કે મેં 25 ગામ આપ્યા રાજાએ. આનો વારો આવો, મેં રાજાએ 2 ગામ આપ્યા. શાના?
નીચે જોઈ ગયો, શું બોલે? પાણી નતું પાવું એટલે તો જે આવું છે એવા દ્રષ્ટાંત આપતા ભગવાન તો આપણને આપવાના છે, દયાળુ છે. ત્યાં બ્રહ્માંડ મુક્તાની સભા ઊભા નહીં રહી શકો તમે. હા, ઓલા બધા કહેશે કે મુક્તાન તમને તો ઓલા માર્યા તો એમ સત્સંગ મૂક્યો નહીં. અને આપણો વારો આવશે તો અમે બાપાની એકે આજ્ઞા પારી નહીં, અભાવ ગુણ લીધે રાખ્યો એટલે અમને અક્ષરધામ આપ્યું. હા, આવું છે. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણને સંતો માટે નથી, આ હરિભક્તો માટે. આમાં હરિભક્તો સંતો બધા આવી ગયા. ભગવાન કહે છે ભાઈ કોણ બાકી રહ્યું? ભગવાન પોતાના અંગની વાત કરે છે. એટલે એમની પાર્ટીના હોઈએ, ભગવાનની પાર્ટીના, ભગવાનની ટીમના, તેમના જેવા ગુણ હોવા જોઈએ ને. બધી ગાયો હોય તો પછી ગધેડા જે ભૂકે, ગાયના ટોળામાં ગધેડા ભૂકે, હું સમજુ. એટલે આપણે ભક્ત થયા ભગવાનના, આશ્રિત. મુદ્દો તો આ છે. ગુણ બુદ્ધિ આ તો વાંધો નહીં, તમે આવો જાઓ. આશ્રિત કંઠી પહેરી છે, એમનો આશરો કર્યો છે. આ ગુણ લાયક છૂટકો, ધામમાં મજા નહીં આવે. કોઈ દિવસ થયું છે કોઈના દોષ દેખાય અંતરમાં દુઃખ થયું છે? બહુ દુઃખ. દુઃખ નહીં, આમાં અંતરા બહુ દુઃખ થાય છે. ક્યારે ભૂલથી પણ આમ જરાક દુઃખ થયું છે ખરું? વિચારજો. કોઈના દોષ દેખાઈ જાય. કેટલી મંજિલ દૂર હૈ, મંજિલ કેટલી દૂર છે. ભગવાન કે આવું અંગ બનાવો તમે. અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય છે. પેલા અહીંયા જ ગાબડવું પડે કે આગળ ક્યાં વાત. ગાડી હોય ને, ગાડી છે, કાર જોઈ, કાર 4 પૈડા ના હોય તો ચાલે? ધક્કો મારે તો ચાલે? ધક્કો મારે તો ના ચાલે, પૈડા જ નથી. આપણે આવું છે, 4 પૈડા વગરની ગાડી છે. કેટલું રિપેરિંગની જરૂર છે અંદર. 2 મિત્રો હતા. એક મિત્ર પાસે ગાડી નથી એટલે પેલા બીજા મિત્ર પાસે ગાડી માગી. 1 મહિના પછી, મહિના માટે વાપરવા આપો, આપી. મહિના પછી આવ્યા, ખાલી સ્ટીયરિંગ લઈને આવ્યા. આટલું જ રહ્યું છે. કેટલું રિપેરિંગ કરવું પડે, ખાલી સ્ટીયરિંગ. આપણે આવું છે, ભગવાન ભેગા ફરીએ છીએ. 4 પૈડા નથી, ખાલી સ્ટીયરિંગ જ છે. હવે તમારે માથે પડ્યા છે, પગે નહીં, માથે. કેટલું રિપેરિંગ જરૂર, વિચાર કરો. કરવાનું શું છે ને શું કરીએ છીએ? અહીં નહીં ચાલે. અક્ષરધામમાં જવાનું છે. અક્ષરધામમાં દિલ્હીમાં રોજ 15,000 માંથી આરતી ઉતારે છે. ખબર તમને? રોજ 15,000 માંથી આરતી ઉતરે છે અક્ષરધામ દિલ્હીમાં. ઓલો ફેરવે છે ને મેટેલિક ડિટેક્ટર, આરતી જેવું જ હોય છે ને અમાઉન્ટ.
હવે સંતોને તો માથે મૂકે પછી છેલ્લે આમ કહીને અંદર હોય કોઈ પાઘી અંદર. જો પીપ બોલ્યું ને તો સ્પેશિયલ આરતી બાજુમાં આવો, VIP આરતી ઉતારવાની. અક્ષરધામમાં જાઓ ત્યાં બ્રહ્માંડ સ્વામી મુક્તા મેટલ ડિટેક્ટ થઈને ઊભા છે. આપણે અંદર જે છે ને ઈર્ષ્યા હોય, માન હોય, પીપ 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 બોલે. અને આપણું ખાતું કેવું છે, 1 માઇલ દૂર હોઈએ ને ત્યાંથી ભોં બોલે, પીપ પીપ નહીં, અલાર્મ વાગે. ઓલા આવે ને મિનિસ્ટર આપેલો નહીં, સાયરન વાગે ને, આપણે માઇલ દૂરથી સાયરન વાગવા લાગે, ભોં કરે. શું અક્ષરધામમાં જવાના છીએ? ધામ મળ્યું છે, આપી જ દીધું છે તમને, લાયકાતની જરૂર છે. મળતી ગાડી ભેટ આપી દીધી છે, ચલાવતા આવડે તો કામનું. એવું છે. સાયકલ જો ચલાવતા આવડે ને તો સાયકલ લઈ જાય, ચલાવતા ના પડે તો આપણે સાયકલને લઈ જવી પડે ખબર મૂકીને. એવું છે. અમને હરિભક્તને જોઈને તો બહુ ઉમંગ થાય છે. વિચારમાં આટલું જ વિચારો, બસ વધારે નહીં. બધું કે ખોટું નથી. જે તમે કરો છો, આવો છો સવારે વહેલા મંગલામાં આવો છો, આરતી કરો છો, પૂજા કરો છો, બધું સાચું, સારી વસ્તુ છે. પણ આનું શું? ત્યાં બધું જ હોય. પાસપોર્ટ કે વિઝા ખોઈ ગયા હોય તો બધું પેટી પેક સામાન આમ તેમ ના જવાય. વિઝા છે, આ પાસપોર્ટ છે, બધું જ આપણે કરીએ છીએ. અમને હરિભક્તને જોઈને અંતર બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે તેમાં અંતરમાં બહુ દુઃખ થાય છે, અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. જેનો અવગુણ લીધો આપણે, એને તો ખબર જ નહીં કે તમે અવગુણ લીધો છે, તોય એને રાજી કરીએ ને તમારે અંતર શાંતિ છે. અને તેને રાજી કરી ત્યારે અંતરમાં શાંતિ થાય છે. સંતો ભક્તો એક એકથી ગુણે કંઈ ઉત્તમ છે. આપણે એક બગડેલા જ છે. ઊંધી જ ગાડી ચાલેલી છે. મારે કે એક એકથી અધિક છે એમ હું જોઉં છું. અને આપણે એક એકથી ગૌણ છે, નીચા છે એવું જોઈએ. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. કેટલું કરવાનું છે આપણે. ભગવાન કહે છે અમારા હાથે તેમની સેવા જે દિવસે થઈ આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. રોજ એકાદ જણની સેવા મહારાજ કરે, ભગવાન છે, તો કે સુખ રહે છે. જે દિવસ કોઈની સેવા ના અપાર દુઃખ થાય છે. આ તમે નોકરી કરો છો, 15,000 પગાર તો રોજના 500 થયા કે નહીં? એક દિવસ પડે ત્યારે કેટલું દુઃખ થાય છે, 500 રૂપિયા ગયા. એમ ભગવાન આવું છે, આજે સેવા ના થઈ કોઈની, અપાર દુઃખ થાય છે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેને તરત અંતરમાં ભાવ આવે છે. આમાંનું કાપન લાગુ પડે છે કઈ? એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે
અવગુણ લે દબાયા જ કહેવાય. અવગુણ કોઈ ના દબાયા જેવું જ છે. સાયલેન્ટ દબાયો એમ. ક્રોધ છે ને ભડકો છે, ઈર્ષા છે પણ ભડકો છે, પણ દેખાય નહીં. ઈર્ષાગ્નિ કહ્યું, ક્રોધાગ્નિ ઈર્ષાને ઈર્ષાગ્નિ કહ્યું. ઠંડી અગ્નિ પણ અગ્નિ જ છે, બહાર જ. આવું જ છે. આપણે દેખાય નહીં. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તો અવગુણ આવે તો દબાય જેવું જ છે. અવગુણ ના આવે તો જ કામ થયું. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો અંતરમાં તરત અભાવ આવે છે. તેનો તિરસ્કાર કરીને વળીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય છે. મારે બાળપણાથી એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સહેજે રે. બરોબરિયા બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી. આ બધું આનું શું? આ બધું આ બધી વાતના સત્સંગ તો આ ખરો તો આ છે. હા, તો બધા કરે જ છે, પરોક્ષમાં નથી કરતા. મારા પ્રદક્ષિણા પૂજા તમે શું કરો છો? જો બહારના લોકો કેવા સાધન કરે છે. ઓલા અમે એક ભેગા ગયા તો બુધના સાધુ 2000 દંડવટ ચાલુ 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 9:30 વાગ્યાથી મંડ્યા 12 વાગ્યા સુધી 2000 દંડવટ. આપણે શું દંડવટ કરીએ? 5 કરીએ એમાં બરકત વિધાને. જરા ભાવ તો હોય જ નહીં. કંટાળો સહિત ભગવાને દંડવત નહીં, ભગવાને દંડ કરીએ છે. વત નીકળી જાય. ભગવાન કહે બધા આના કે તું ના કરતો તારું બાપા. રોદડા રડતા રડતા કરે છે, કરીશ જ નહીં. દંડ છે, ભગવાનને દંડ કરીએ, દંડવત નહીં. તો આ બધા સાધન તો બરાબર છે, કરવાનું છે, પણ આ તો બીજા લોકો કરે છે. મારા પૂજા ભજન ઉજાગરા વ્રત ઉપવાસ કરતા હોય છે, આપણે કરીએ બરાબર, પણ ખરો સત્સંગ આ છે. અંદરની વાત છે, અંદરનો મસાલો બદલવાનો છે, બહાર નહીં. હા, કેવું કહ્યું? એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતર અભાવ આવે છે. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય છે. અમારે બાળપણાથી પ્રકૃતિ છે કે ગરીબનો પણ સહેજે પક્ષ રહે. બરોબરિયા બે જણ ઝઘડતા હોય, જો શબ્દ ઝઘડતા શબ્દ વાપર્યું હોય, ઝઘડે આપણે ગુણાથી દ્વિશતાબ્દી ઉજવી હતી ને, અમૃત મહોત્સવ મુંબઈમાં, તો બાલનગરી હતી ને, સ્પેશિયલ બધું. ત્યાં એક આખું વૃંદ હતું. તો બે કાર્યકર ઝઘડ્યા, રીતસર ગારાગારી, પ્યોર સુરતી, 5 મણ 10 મણ જોખી જોખીને આપે સામસામા. તેમનો જે ઉપરી હતો ને હેડ, એ વચ્ચે તો પડ્યો ને, દૂરથી ઈશારા કરે, એટલે બાપા રહેવા, આ જો બધા આટલા લોકો બધું આવે છે, પબ્લિક બધી, અને ત્યાં ઝઘડો તો ઓલા પડતું આને જીકવા લાગે. બરાબર ની ધબાધબી બોલાય, કોણ ભાગી ગયો બિચારો, એના ઉપરી ભાગી જવું પડ્યું. વિચાર કરો, ગારો ને વર્ષ બધું ઓલાને પડતું આના ઉપર તૂટી પડે. કહેવાનું છે કે જો આપણા મારા શબ્દો વાપરાય ખોટા નથી. મારે કે બરોબર બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી. ક્યાંથી થાય? આપણને ના થાય, ભગવાન ક્યાંથી થાય?
એક સામાન્ય સજ્જન માણસ હોય એને ગમે નહીં. કોઈ ઝઘડતા હોય ને આમ મનમાં ખટાશ આવી જાય, શું કામ ઝઘડતા હશે એવું થાય. ભગવાને ક્યાંથી, અને પછી બે હરિભગત જ છે. લો, બહારના બરાબર, પોતાના બે માણસો ઝઘડતા હોય ક્યાંથી ભગવાને ગમે. ઝઘડાવાળા બે બરોબરિયા ને તો જ ઝઘડે. ઓછા વધતા ને તો બ્રેક વાગે. બેમાંથી એક પણ ન્યૂન હોય ને એક અધિક હોય ને તો હજુ આમ ઝપાઝપી ના થાય, મનમાં થાય બહાર ને. અને આ બરોબરિયા હોય ને તો જ ઝપાઝપી થાય. બરાબર. તો ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, સત્સંગમાં બરોબરિયા થવું નહીં, બરોબરિયા પણ આવવા ના દેવું. બરોબરિયા થવું એ જ મોટી ખોટ છે, મોટી ખોટ. સત્સંગમાં દાસ થવાનું, દાસ. બરોબરિયા નહીં. હવે તું કોણ? હવે અમે 15 વર્ષ 20 વર્ષ સત્સંગ કરીએ છીએ, ખબર છે તને? એ બરોબરિયા થયા, બોલાય જ નહીં. હા બાપા, ભૂલ થઈ. એ ગાય અહીંયા જ બન્યું હતું ને, જુનાગઢની જ વાત છે. પેલા સિક્યોરિટીના સોંપ્યા હતા ને, પછી એક બાઈ મહિલાઓને બરાબર ધબડાવવા લાગે વગર કારણ એમને બસ. પેલા વચ્ચે કાર્યકર્તા હાથ જોડે ઊભા જ રહ્યા, એક શબ્દ બોલ્યા નથી. બોલો, અહીંની જુનાગઢની જ વાત છે. બાપા પહેલા આવ્યા હતા ને, આના પહેલા તે વખત નહીં, આ વખતે આ વખતની જ વાત છે. બોલો, આ હરિભક્ત કે આ કાર્યકર કહેવાય. સામે એરોપ્લેનમાં જતા હતા ને, હૈદરાબાદથી મુંબઈ જ આવતા હતા. એક પેસેન્જર હોસ્ટેસને કંઈ બોલ્યા ગરમ થઈને, થોડે તો એને સહન કર્યું હોસ્ટેસે. પછી 5-6 વાક્ય બોલે ને પછી ઓલી સાઉન્ડ પછી ગરમ થઈ એને સામસો જે થાય નોકરી કાઢી મૂકે. એમાં એ લોકોનો કાયદો હોય છે, હોસ્ટેસ બોલી ના શકે સામે કોઈ. ઓલો ગમે એટલું ગરમ થાય ને તો પાછું થોડી વાર તો ખમ્યું પછી એને થયું જે થાય. હવે આટલા બધા 400 પેસેન્જર વચ્ચે એનું અપમાન કરે તો ક્યાંથી ખમે? અને કારણ વગર ભૂલ તો ઓલા પેસેન્જરની જ હતી, તો થોડું સહન કર્યું એને. સત્સંગની અંદર તો ના જ થવું જોઈએ. આપણે બધા બરોબર પણ અહીંયા નહીં. કોઈ બે શબ્દ કહી જાય ખમી ખાવું, વિચારે ના લાવો. આ ગુણાતન સાહેબ ઓલા માર મારે તો દીકરો આપ્યો. લો, આ એટલું જ બધું તો નથી. બે શબ્દો કહીએ એમાં કેટલું બધું આખું વાતાવરણ કલુષિત થઈ જાય. થાય કે નહીં? બે જણ ઝઘડે તો આખું વાતાવરણ કેવું થાય? બોલો, બાપા બેઠા, પૂજા ચાલતી, કીર્તન ગાન, બે જણ ઝઘડતા હોય, આખું વાતાવરણ બગાડી નાખે. ભલે ને ખૂણામાં ઝઘડતા હોય તો આખું બધાનું મન ત્યાં જાય. સત્સંગીને આ લક્ષણ નહીં. હા, ધીરજ રાખવી, શાંતિ રાખવી, સહન કરવું. હા, અહીંયા જુનાગઢમાં જ ભગતજી મહારાજને ઓલા ગુણી નાખતા હતા ઉપર ચૂનાને. ઠીક કેમ ડોકી મોકી મરડી જાય તો ઠેકાણે પડે. આવું તો ભગતજીના હેતવાળા કે પ્રાગજીયા તારી ડોકી મળી નાખશે. પ્રાગજીએ કોની તાકાત મારો વાર વાંકો કરી શકે? તો સ્વામી એમાં રહીને મારી કસોટી કરે છે. લો,
કોનો અવગુણ આવે? બોલો, કોનો અવગુણ આવે? સ્વામી મરીને મારી કસોટી કે કોનો અવગુણ આવે? આ ચાવી માસ્ટરથી સત્સંગમાં ભગવાન અમે મુંબઈમાં ગુણાતીત દોંડોજ બાપા કે ગુણાતીત કેમ છે? કે બાપા તમે ગુરુ થાવ અને 60 મારા ગુરુ થાય છે એટલે તકલીફ થાય છે. એક સંતો મારા ગુરુ થાય છે ને સાહેબ અમને તમને ક્યાં સીધે સુર બોલા, એમાં રહીને જ મારવાના છે. આ ગુરુ ડાયરેક્ટ ના લાગે, કોકમાં રહીને લગાવે. એમનો કાયદો જેવો છે, સીધે સીધું ના, પડદા પાછળ બધું ઠેગાડે પાડે. હવે વાત કરે છે, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. કેવા ભક્તની સેવા ગ્રહણ કરે છે? હવે માને કે આપ્યું એટલે પતી ગયું, પહોંચી ગયું, મજા આવે. અહીંથી પહોંચી પેલા પછી ડસ્ટબિનમાં જાય. કેવા હરિભક્તની સેવા ગ્રહણ કરીએ. ગમે ટોપમાં ટોપ ક્વોલિટીની વસ્તુ હોય તો ગ્રહણ, એવું નથી. જોજો, આપણે એમ માની ટોપમાં ટોપ વસ્તુ બનાવી ભગવાને પહોંચે. મહારાજ કહે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તોનો રખે દ્રોહ થઈ જાય મંત્રમાં અતિશય ડરતો રહે. આવા ભક્તની સેવા અંગીકાર કરીએ જેને